નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે ભરૂચથી. તો અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બિસ્માર રોડ રસ્તા, ગંદકી અને પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રોડ રસ્તાની હાલત અંકલેશ્વર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા અત્યંત ખરાબ હાલતમાં છે. ત્યારે વરસાદને કારણે રોડ રસ્તાને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પણ વિકાસથી વંચિત રહ્યા છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા, શહેરમાં વરસાદી કાંસ સાફ કરવામાં આવી હોવા છતાં પણ ઘણી સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની નિષ્ફળતા સામે આવી છે. શહેરના તમામ મુખ્ય રસ્તાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં જતા રસ્તાઓ અને જીઆઈડીસી તરફના માર્ગો પર પેચર વર્કની કામગીરી ન થવાના કારણે તેમની હાલત અત્યંત કફોડી બની છે. 6 મહિના પહેલા બનાવેલામાં આવેલી જે નાનકડી ઉમરવાડી જોડતો રસ્તો છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. ત્યારે કોન્ટ્રાક્ટર પર તકદલીના અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરીને તેમને બ્લેકલિસ્ટ કરવા અથવા દંડનીય કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે. અંકલેશ્વર તાલુકામાં અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. અંકલેશ્વર શહેરમાં અને તાલુકામાં 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ગુજરાતમાં 32 વર્ષથી એઓનું રાજ છે. ત્યારે આટલી દયનીય હાલત છે કે ગામડામાંથી કોઈ ગાડી લઈને આજે અંકલેશ્વર આવવું હોય તો આવી શકાય એવી પરિસ્થિતિ, એટલી ખરાબ રસ્તાની હાલત છે. અંકલેશ્વર શહેર ઉદ્યોગોથી, એશિયાના મોટા મોટા ઉદ્યોગથી હબતું શહેર, અને એ શહેરમાં આજે શરમ આવે એ રીતે આપણે રસ્તા પર ચાલીએ છીએ. બહુ દુઃખદ બાબત છે. 40 વર્ષથી કમલમના નામે પૈસા ઉઘરાવા સિવાય આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ 40 વર્ષ પહેલાંની તપાસ કરવા માટે એમની પાસે શું હતું, ને આજે માલે તું ઝાડ ને 4 ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરેલો છે અને ભ્રષ્ટાચાર સિવાય, ટકાવારી સિવાય કશું કરેલું નથી. એની તપાસ કરવા માટે તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ થાય, એના માટે લોકોની સુખાકારી માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે. સાથે સાથે અંકલેશ્વર નગરમાં જે શૌચાલય કૌભાંડ, કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ તાલુકામાં, અને આ જે શૌચાલયનું કૌભાંડ થયેલું છે, ફક્ત આધાર કાર્ડને આ બધું બતાવીને પૈસા જ ઉધારી દીધેલા છે. એની ન્યાયિક તપાસ થાય. જવાબદારી અધિકારીઓ, પદાધિકારીઓ ને ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના નામે જે ગેર પૈસા લઈ ગયા છે એની ન્યાયિક તપાસ થાય, એની આજે માગણી કરી છે. અમે થોડા દિવસ રાહ જોઈશું. નહીં આવે તો કોંગ્રેસ અંકલેશ્વરના રસ્તા પર ઉતરીને એના માટે આંદોલન કરશે. મનરેગાની આરટીઆઈ અમે માગેલી છે, ટપાલ આવેલી છે ટીડીઓશ્રીની. અમે પૈસા ભરીને માહિતી આવે. મનરેગાની પણ અંકલેશ્વર તાલુકામાં જનતા રેડ કરીશું. સૌથી વધારે તાલુકાના ગામડામાં અંકલેશ્વરમાં મનરેગાનું કૌભાંડ થયેલું છે. આજે દુઃખ સાથે કહેવું પડશે કે આટલી મોટી એશિયાની રોજગારી પૂરી પાડતી જીઆઈડીસીમાં આજે આટલા બધા કમલના નામ પર પૈસા ઉધારી ખાધા, એમને કોઈને બક્ષવામાં નહીં આવે. જન આંદોલન કોંગ્રેસ એના માટે કરશે. તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ બાદ હવે અંકલેશ્વર નગરપાલિકામાં શૌચાલય નિર્માણ માટે મળેલી ગ્રાન્ટમાં મોટા પાયે ગોબાચારી થઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા કરાયેલી માહિતી અધિકાર એટલે કે આરટીઆઈ અરજીમાં આ નાણાકીય ગેરરીતિનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જેને પગલે નગરપાલિકા વર્તુળોમાં ભારે ખળબળાટ મચી ગયો છે. વર્ષ 2013-14ના નાણાકીય વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાને વડાપ્રધાનના મહત્વાકાંક્ષી હર ઘર શૌચાલય યોજના હેઠળ કુલ 1906 શૌચાલયોના નિર્માણ માટે ગ્રાન્ટ મળી હતી. અને ત્યારે આરટીઆઈ દ્વારા માહિતી મેળવનાર પ્રવીણ મોદીએ આક્ષેપ કર્યો છે કે તે સમયના સત્તાધીશોએ ખોટા લાભાર્થીઓ ઊભા કરીને રૂપિયા 1.70 કરોડની ગ્રાન્ટમાંથી મોટા પાયે નાણાકીય ગેરરીતિ આચરી છે. ત્યારે કુલ રૂપિયા 1.54 લાખની રકમ 12 જેટલા વોર્ડમાં ગરીબ લાભાર્થીઓ માટે શૌચાલય બનાવવા માટે ફાળવવામાં આવી હતી. પરંતુ મોદીના મત આશરે રૂપિયા 50 લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાઈ છે. જણાવી દઈએ કે આજે સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો ખોરવાઈ જતા તમામ કામકાજ ઠપ થઈ ગયા હતા અને જેના કારણે વિવિધ કામો અર્થે આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જણાવી દઈએ તેમને લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પણ પડી હતી. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર નગરપાલિકાના
ઓમકારનાથ હોલના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે અને અહીં 8 મહિના પહેલા એક જનરેટર એટલે કે ડીજી સેટ સ્થાપિત કરવામાં આવ્યું હતું, પરંતુ વહીવટી મંજૂરી ન મેળવવાના કારણે તે હજુ સુધી કાર્યરત થયું નથી અને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. આ જનરેટર હોવા છતાં પણ વીજળી ગુલ થતા નગરપાલિકામાં અંધારપટ છવાઈ ગયો હતો અને જેના પરથી શાસકોની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. અને આ ઘટનાની ગંભીરતાને પારખીને નગરપાલિકાના વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને જનરેટરની તપાસ કરી હતી અને તેમને જનરેટર સંબંધિત ફાઇલ્સોની ચકાસણી કરતા જાણવા મળ્યું કે નગરપાલિકાના લાઇટ વિભાગ દ્વારા 4 મહિનાથી જનરેટરના નવા વાયરિંગ માટે ટેન્ડરિંગ ફાઇલ આગળ ધપાવવામાં આવી નથી. ભરૂચ નગરપાલિકામાં આજ રોજ જીઈબી દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યારે આજે સોમવારનો દિવસ છે. સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે, પણ લાઇટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે. તમામ અરજદારો પાછા ગયા. એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે, એ ગ્રેડની નગરપાલિકા છે ગુજરાતની, ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી. તાત્કાલિક મેં લાઇટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી, એમની સાથે અહીંયા એને વિઝિટ કરી. અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવીને પડેલું છે, અહીંયા લાવવામાં આવેલું છે. નગરપાલિકા તંત્રએ, ચીફ ઓફિસર શ્રીએ તેમજ કારોબારી વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે. પણ નગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે. એમની પાસે એક કામ જે નાના કામ હોય છે, એ કામના પ્રશ્નને તાત્કાલિક એને નિરાકરણ લાવવાની જગ્યાએ કામને લંબાવવામાં આવે છે, અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે. ઘણા બધા પ્રશ્ન લાઇટ ડિપાર્ટમેન્ટના એવા છે. આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે. અહીંયા અમે જોયું કે આટલું મોટું જ્યારે ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે. ચોથા મહિનાની ફાઇલ છેલ્લા 5 મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે. એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે, જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે. અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ નગરપાલિકામાં લાઇટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા જનરેટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પરંતુ આ જનરેટર માટે એના ઇન્સ્ટોલેશન માટે એનું કેબલિંગ વગેરે કામગીરી કરવાની થાય છે. જેના માટે સામાન્ય સભામાં ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે અને એની ટેન્ડરિંગ અને કાર્યવાહી હાલમાં વહીવટી પ્રક્રિયા હેઠળ છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી અને જનરેટર ઇન્સ્ટોલ કરી અને કામગીરી ચાલુ. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકો સાબર ડેરી સાથે સીધા જ સંકળાયેલા છે અને જો કે સાબર ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો વાર્ષિક ભાવફેર મુદ્દે પોતાની રજૂઆત અર્થે ગત 14 તારીખના રોજ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં અચાનક જ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ ઊભું થયું હતું અને ત્યારબાદ પોલીસ વાહન તેમજ સાબર ડેરીની પ્રીમાઇસીસના જે નુકસાન થતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને જો કે પોલીસે 47 વ્યક્તિઓની ફરિયાદના આધારે ધરપકડ પણ કરી હતી. ત્યારે ફરિયાદમાં 74 વ્યક્તિઓના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને અન્ય 900 થી 1000ના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ધરપકડ કરાયેલા વ્યક્તિઓની રેગ્યુલર જામીન અરજી ગત શનિવારના રોજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂકવામાં આવી હતી અને જેનો આજે હુકમ કરવામાં આવ્યો હતો. જો કે 41 વ્યક્તિઓની નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે 15,000 રૂપિયાના જાત મુચરકના પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને જો કે કોર્ટ દ્વારા અલગ અલગ શરતો પણ મૂકવામાં આવી છે. જણાવી દઈએ કે આરોપી ફરિયાદી પક્ષે ધાક ધમકી આપવાની નહીં. જે વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તેઓએ પાસપોર્ટ જમા કરાવવા, રાજ્ય બહાર જવા માટે નામદાર કોર્ટની મંજૂરી લેવી અને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી સરનામું બદલવાનું થાય તો પણ નામદાર કોર્ટમાં જાણ કરવાની સહિતની શરતોનું આધીન 41 વ્યક્તિઓને જામીન મંજૂર કરવામાં આવે છે. સાબર ડેરી ખાતે જે
ખેડૂત પશુપાલકોએ જે માગણી માટેની રજૂઆત કરેલી એ અનુસંધાને જે બનાવ બનેલો દુઃખદ બનાવ બનેલો એના અનુસંધાને પોલીસે ફરિયાદી થઈ અને કેટલાક આરોપીઓને એરેસ્ટ કરેલા. એ એરેસ્ટ કરેલા આરોપીઓની જામીન અરજી નામદાર એડિશનલ સેશન જજ વી.એસ. પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતો અરજદાર તરફે જુદા જુદા મિત્રોએ દાખલ કરેલી તે તમામની રજૂઆત મારા દ્વારા કરવામાં આવેલી. તેમાં કોમન રજૂઆતમાં અરજદાર જે આરોપીઓ છે એ ખેડૂતો છે, સભાસદો દૂધ મંડીના છે, એટલે સાબરડેરીના આડકતરી રીતે એ માલિકો છે. માલિકો ક્યારેય સંસ્થાને નુકસાન કરવા માટે ક્યારે આવું નહીં, પરંતુ એ રજૂઆત દૂધનો ભાવ ફેર જે ગત સાલ કરતો ચાલુ સાલે ઓછો મળેલો એવી એમને શંકા હતી. એના આધારે એ રજૂઆત કરવા માટે આવેલા અને એ રજૂઆતના અનુસંધાને પોલીસે એ જે તે સમયે એમને પકડેલા. અરજદાર જે આરોપીઓ હતા ખેડૂતો એ પોતે દૂધ ભરાવનાર, ખેતી સાથે સંકળાયેલા, તેમનો કોઈ ભૂતકાળ પણ કોઈ ખરાબ કૃત્યનો હતો નહીં અને ખેડૂતો કોઈ પાસે કોઈ હથિયાર કે કોઈ મારક કોઈ હથિયાર ધારણ કરેલ હોય, કોઈ એક્ટિવ રોલ ભજવ્યો હોય એવો કોઈ રોલ દેખાતો ન હતો, જેથી આરોપીઓને મુક્ત કરવા માટે રજૂઆત કરેલી. નામદાર કોર્ટે આજ રોજ ₹15,000 જામીન અને જાત મુચરકાના આપેથી જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને શરતોના ભાગરૂપે અરજદાર આરોપીઓએ ફરિયાદ પક્ષ કે તેના સાહેદોને કોઈ ધાકધમકી કે ફોડવા નહીં એ બાબતેની એક શરત છે. બીજી, ગુજરાત રાજ્યને જો હદ છોડવી હોય તો નામદાર કોર્ટની પૂર્વ પરવાનગી લેવી. સરનામું જે રહેઠાણનું દર્શાવેલું છે એ રહેઠાણના સરનામામાં ફેરફાર થાય તો નામદાર કોર્ટમાં જાણ કરવી. પાસપોર્ટ હોય તો અથવા હોય તો રજૂ કરવો અને ન હોય તો એ બાબતેની સોગંદ ઉપરનું સોગંદનામું જાહેર કરવું. નામદાર કોર્ટે જે શરતો મૂકી એમાં હાજરી પુરાવા માટેની શરત મૂકેલ નથી, એટલા માટે કે આ ખેડૂત વર્ગના માણસો છે. માનો કે જે તારીખે કે એમને પોલીસ સ્ટેશને હાજરી પુરાવા જવાનું હોય તો એમને ખ્યાલ ન રહે અને શરત ભંગ થાય અને એના અનુસંધાને કેટલાક પ્રશ્નો બીજા ઉપસ્થિત હોય. એટલે નામદાર કોર્ટે ખેડૂતોના હિતમાં જે જામીન મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે એ જોતો સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં, પશુપાલકોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ, ખુશીની લહેર પ્રસરાયેલી છે અને સર્વેને પ્રાર્થના કરીએ કે દરેક છે એ શાંતિથી સારી રીતે જે દૂધ મંડળીઓ દૂધ ભરાવે છે એ સાબર ડેરીમાં બરાબર અને જે જીવન નિર્વાહમાં છે જે પશુપાલકોનું એ યથાવત થાય એવી પ્રાર્થના. 47 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, તે પૈકીના કેટલા લોકોના જામીન થયા અને અન્ય લોકોનો જામીન અરજી જે દાખલ થયેલી 41ની થયેલી અને બીજા દિવસે એ પછી બીજા જે 6 જે અરજદાર આરોપી છે એમની દાખલ થયેલી. એમની સુનાવણી આવતીકાલે નો સમય નક્કી કરવામાં આવેલ છે એવું બાકીનાની જાણેલી છે. એટલે એ પણ આ જે હુકમ થયો છે એ મુજબ એમને પણ જામીન મળવાની સંભાવના ની ઉજળી તકો છે. એટલે આપણે એમના પરિવારજનોને પણ કહીએ છીએ કે તમે થોડી એકાદ દિવસનો જે સમય છે એ શાંતિ રાખજો અને તમારા પણ નામદાર કોર્ટે જે તારણ ઉપર આવ્યા છે એ જોતો એમની જામીન અરજીમાં પણ મારા મતે, વકીલોના મતે કોઈ તકલીફ પડે એવું લાગતું આજની તબક્કે લાગતું નથી. અરવિંદ જે પટેલ, એક્સ જિલ્લા સરકારી વકીલ, લીગલ સેલ, ભાજપ. સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ પાલનપુરની, તો પાલનપુરમાં પોસ્ટ ઓફિસના સોફ્ટવેર અપગ્રેડ કરવામાં આવ્યા છે અને જ્યારે જણાવી દઈએ કે સોફ્ટવેર અપડેટ કરવા માટે 1 દિવસની રજા જાહેર કરાઈ છે. ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકો માટે ટપાલ સુવિધા સાથે સાથે બચત તેમજ રોકાણની જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવી છે અને આ સુવિધાઓ અપગ્રેડ કરવા માટે સોફ્ટવેર અપડેટ કરવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી, જેથી પોસ્ટ વિભાગ દ્વારા આજે સોમવારના દિવસે રજા રાખવામાં આવી હતી. અને જો કે કેટલાક ગ્રાહકોને આ બાબતથી અજાણ હોવાથી તે પોસ્ટ ઓફિસે આવીને અને પાછો જવાનો વારો આવ્યો હતો. નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસો આજની તારીખ પૂરતી નવું અપડેટ આવવાથી બંધ રાખેલ છે. એડવાન્સમાં જાણ કરેલ છે, તો કોઈ બી ગ્રાહકને કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું કામ નથી અને અપડેટ માટે નવા પ્રોગ્રામનું અપડેટ માટે કામગીરી ચાલુ છે આજનો દિવસ. ભારતીય ટપાલ વિભાગ બનાસકાંઠા ડિવિઝન, સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ બનાસકાંઠા બોલું છું. અમારો ભારતીય ટપાલ વિભાગ જે કંઈ ડાક સેવાઓ કસ્ટમરોને, ગ્રાહકોને આપી રહ્યા છે, જેમાં બચત સેવાઓ છે, ટપાલની સેવાઓ છે, અનેક વિવિધ સેવાઓ છે, જેમાં સામાજિક સુરક્ષાની સેવાઓ છે અને સોશિયલ ડીબીટી છે, પણ એ પણ પોસ્ટ મારફત દરેક ગામડાઓમાં લોકો સુધી પહોંચાડે છે. તો એ જે કામગીરી થઈ રહી છે એની અંદર અમે નવા સોફ્ટવેર લાવી રહ્યા છીએ, નવી ટેકનોલોજી લાવી રહ્યા છીએ અને જેના કારણે એ રોલઆઉટ અમારે 21 તારીખે નક્કી થયું છે, 21/7, 21 જુલાઈના. અને એ રોલઆઉટ
એટલે કે પ્રોગ્રામ બધા અમારા ચેન્જ થશે, એમાં નવું અપડેટ આવશે. એના માટે અમે ડાઉન ટાઈમ નક્કી કર્યો છે અને આ ડાઉન ટાઈમ એટલે કે 21/7ના અમે અમારી સેવા બંધ રાખીશું. જે બદલ લોકોને વિક્ષેપ તો પડશે, પણ એક નવી ટેકનોલોજીને એડ કરવા માટે અને કર્મચારીઓ અને કર્મચારીની કામની સરળતા અને ગ્રાહકોની સરળતા માટે નવી ટેકનોલોજી રોલઆઉટ માટે આ થવા જઈ રહ્યું છે. તો લોકોને જે વિક્ષેપ પડે છે એ બદલ અમે દિલગીરી છીએ, પણ નવી ટેકનોલોજી સાથે નવા કાર્ય સાથે આપણે કાર્ય આગળ વધારવાનું છે, સારી સેવાઓ પૂરી પાડવાની છે. એટલે 21/7ના જે અમે કામકાજ બંધ રહેશે એ બદલ લોકોને સહકાર આપવા અમને વિનંતી છે અને અમે સારી અને સુદૃઢ સેવા લોકોને આપતા રહીશું, એના માટે અમે કટિબદ્ધ છીએ. આજે અમે પાલનપુર હેડ પોસ્ટ ઓફિસમાં અમારા એનએસસી જે 15/7/2025ના રોજ પાક્યા હતા એ વટાવવા આવ્યા. અમે એકચ્યુઅલી ગાંધીનગર રહીએ છીએ, પરંતુ અહીં આવ્યા તો નો ટ્રાન્ઝેક્શન ડે કરીને સોમમંગળ 2 રજા છે એવું જાણવા મળ્યું. અગાઉથી જો જાણ કરવાની પદ્ધતિ હોય તો ખૂબ આનંદ થાય. આભાર. તો આ તરફ આપણે આગળ વાત કરીએ પાટણની, તો રાધનપુરમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઓડિશા રાજ્યમાં બનેલા ઘટનાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે ઓડિશામાં એનએસયુઆઈના કાર્યકરના જે ત્રાસથી યુવતીના આપઘાતને લઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારે એનએસયુઆઈ હાય હાયના નારાઓ લગાવી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જણાવી દઈએ કે એબીવીપીના કાર્યકરો દ્વારા હાઈવેના માર્ગ બંધ કરીને અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે માર્ગ પર બેસીને અને વિરોધ નોંધાવતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કાર્યકરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને નજર કેદ કર્યા હતા. જેમ આ વખતે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક દીકરીનું શોષણ કરવામાં આવ્યું અને એ દીકરીએ આપઘાત કર્યો. ઓડિશાની સરકાર છતાં પણ એ દીકરી માટે કોઈ નિર્ણય નથી લેતી અને એ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને કંઈ કહેતી નથી. દર વર્ષે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તા આવી રીતનું હરકતો કરતા હોય છે અને સરકાર નિર્ણય લેતી હોતી નથી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આખા ભારતભર અને ગુજરાતભરમાં આંદોલન કરી અને સરકારને ચેતવણી આપે છે કે બીજી વાર વિદ્યાર્થીઓ માટે આવું થવું ના જોઈએ અને આના માટે એની કાયદેસર તપાસ થવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. એબીવીપી ન્યાય માંગે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં ધોળા દિવસે 2 મહિલાઓ ચોરી કરી અને પલાયન થઈ ગઈ હતી. જ્યાં જણાવી દઈએ કે ગારિયાધાર શહેરના ધનકુવા વિસ્તારમાં આવેલા રહેણાંકી મકાનમાં 2 મહિલાઓ ચોરી કરી અને ફરાર થઈ ગઈ હતી. ત્યારે મહિલાઓ ચોરી કરતા મકાન માલિકની નજરે ચડતા ભાગી જવામાં સફળ થઈ હતી. જણાવી દઈએ કે સોના ચાંદી અને ઘરેણાં અને 40,000 રોકડા ભરેલા બેગ 2 મહિલાઓ ચોરી કરી અને પલાયન થતી જે નજરે ચડી છે, જેના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. અને જોકે જેને લઈ મકાન માલિકે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે ગારિયાધાર પોલીસ ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો જે હિસાબે આ ગારિયાધારમાં 2 મહિલાઓ જે છે તે એક ઘરમાં ત્રાટકી હતી અને ચોરી કરીને ત્યાંથી ભાગી જવામાં સફળ થઈ છે. આ હાલ જે ભાવનગરથી જે સમાચારો સામે આવ્યા છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. હાલ સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા છે. 40,000 રોકડા અને સોના ચાંદીના ઘરેણાં લઈને જે 2 મહિલાઓ છે તે ચોરી કરી અને નાસી જવામાં સફળતા મળી છે તેમને. હાલ જે મકાન માલિક છે તેમના તરફથી પોલીસ ફરિયાદ નોંધાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અત્યારે હાલ આ સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે હમણાં હાલ ત્યાંની સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે 40,000 રોકડા અને સોના ચાંદીના ઘરેણાં સહિત ચોરી કરવામાં 2 મહિલાઓ સફળ થઈ છે. તો આ તરફ આપણે વાત કરીએ મહીસાગરની, તો મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં લાંબા સમય વિરામ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો અને ત્યારે આજે 21 જુલાઈના રોજ સવારથી જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું. ત્યારે જિલ્લાના લુણાવાડા શહેર અને બાલાસિનોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ છવાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતે જુલાઈ માસના અંત સુધીમાં વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે.
તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં તળાજા, મહુવા સહિત તાલુકાઓમાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે તળાજાના સંગાણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતા ગઈકાલે પણ જિલ્લાના સિહોર, ઉમરાળા અને વલ્લભીપુર પંથકમાં વરસાદ થયો હતો. ત્યારે થોડા દિવસ વિરામ નીકળ્યા બાદ ચોમાસાના ત્રીજા વરસાદની રાઉન્ડ શરૂ થઈ છે. ત્યારે મહુવાના બગદાણા, ઢડિયા, ઢાચડ અને સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતાણીયા ગામની માધ્યમિક શાળાના પ્રિન્સિપાલની ઓફિસને લોકોએ તાળાબંધી કરી છે. જણાવી દઈએ કે શાળાના શિક્ષક નિમિષાબેન ચૌહાણની બદલી થતા ગ્રામજનો દ્વારા બદલી રોકવાને લઈ અને શાળાના પ્રિન્સિપાલની ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. ત્યારે ધોરણ 9 અને 10 બંને વર્ગો વચ્ચે એક જ શિક્ષક હોવાથી તેની બદલી થઈ જતા અને ગ્રામજનોએ શાળાના પ્રિન્સિપલની ઓફિસને તાળાબંધી કરી હતી. જેસરના તાતાણીયા જે ગામ છે તેમની શાળામાં ધોરણ 9 અને 10ના 50 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ શિક્ષક નિમિષાબેન ચૌહાણની બદલી અટકાવવા અને એ જ શિક્ષક યથાવત રાખવાની માંગ સાથે વિરોધ કરી અને શાળાના પ્રિન્સિપલની ઓફિસને તાળાબંધી કરી હતી. મારું નામ ગૌસ્વામી રોનક કિરીટભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે તાતણિયા ગામે હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે જે એક શિક્ષકના બદલે તમારા નિમિષાબેન જ્યાં સુધી અમને ભણાવશે ત્યાં સુધી અમે ભણીશું, નકર અમે સલટી લઈને ઘરે વયા જઈશું. તો અમારા નિમિષાબાને પાછા લાવવા બદલ તમને ઉપર અધિકારીઓને અમારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. મારું નામ રોહન ગૌસ્વામી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણિયા હાઈસ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે. એક શિક્ષક બદલી લીધી, નિમિષા મેડમ અમારા નહીં રહે તો અમારી નિહાળ બંધ કરવામાં આવશે. બીજા શિક્ષકો આવશે તો અમારે નિહાળ નહીં હાલે. અમારા નિહાળ બંધ થતા દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંભોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં આગામી શુક્રવાર 25 જુલાઈ એટલે 2025ના શરૂ થતા પવિત્ર શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જણાવી દઈએ કે શ્રાવણ માસના પ્રારંભને આડે હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મંદિર તેની એક અદ્ભુત કુદરતી વિશેષતા માટે પણ જાણીતું છે. ત્યારે દરરોજ દિવસમાં 2 વાર સમુદ્રની ઊંચી ભરતીના પાણીમાં શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને ઓટ આવતા તે ફરી પ્રગટ થાય છે. આ દ્રશ્ય ભક્તો માટે એક અનોખો અને અલૌકિક અનુભવ છે જે દૂર દૂરથી લોકોને આકર્ષે છે. અને ત્યારે સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રના અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને સરળતાથી દર્શન અને પૂજાનો લાભ મળે તે માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાનંદજી મહારાજે જણાવ્યું હતું કે અમે શ્રાવણ માસ માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી રહ્યા છીએ અને જેથી શિવ ભક્તોને કોઈ પણ અગવડ વગર ભગવાનના દર્શન અને પૂજાનો લાભ મળી શકે. ત્યારે આશા છે કે આ શ્રાવણ માસમાં પણ અહીં ભક્તોનું કીડિયારું જે છે તે ઉમટી પડશે અને શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભીડ ઉમટી પડશે તેવી પણ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને નર્મદા સ્નાન કર્યા બાદ ભગવાન નીલકંઠેશ્વરના દર્શન કરી અને ધાર્મિક ધન્યતા અનુભવે છે. ત્યારે મંદિર પરિસરમાં સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ માટે પણ આશ્રયની વ્યવસ્થાઓ છે. નર્મદા નદીના સંગમ સ્થળ પર આવેલું આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માટે પણ પ્રખ્યાત છે. જો કે આ ભક્તિમય વાતાવરણ વચ્ચે પણ ભક્તોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે જાડેશ્વર નેશનલ હાઈવે નંબર 48 થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના આશરે 1 કિલોમીટરના માર્ગની હાલત અત્યંત ખરાબ છે. ત્યારે પ્રથમ વરસાદમાં જ આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને જેના કારણે શિવ ભક્તોને મંદિર સુધી પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારે તાજેતરમાં જ સુરત સહિત અન્ય રાજ્યોમાંથી 700થી વધુ કાંવડ યાત્રીઓ નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા માટે
પહોંચ્યા હતા અને ત્યારે ઓમ નમઃ શિવાયના નાદથી આખું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.